નમસ્કાર ખેડૂત મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, અત્યારની પરિસ્થિતિ એવી છે કે અત્યારે આપણે પ્રકૃતિ તરફ પાછા વળવું જ પડશે. ઘણા બધા ખેડૂત મિત્રો એવા છે જે સજીવ ખેતી કરતા હોય, પ્રાકૃતિક ખેતી કરતા હોય. અત્યારે સમયની માંગ એવી છે કે આપણે પ્રકૃતિ તરફ વળીએ અને પ્રાકૃતિક ખેતી એટલે સજીવ ખેતી કરીએ અને એમાં સાથે પશુધનને સાથે રાખીએ તો આપણે ચોક્કસ વધારે ઉત્પાદન મેળવી શકો છો. ઓછા ખર્ચે વધારે મેળવવું હોય તો ટકાઉ ખેતી આપણે અપનાવવી જોઈએ. તો મિત્રો, આજનો આપણો વિષય છે પશુધન આધારિત ટકાઉ ખેતી. એટલે પશુધનને સાથે રાખી અને ટકાઉ ખેતી કઈ રીતે કરવી એ આજનો આપણો મુખ્ય વિષય છે. એમાં આજે આપણને માહિતી આપવા માટે સાહેબ પધારે છે. એમનો પરિચય આપું તો સાહેબ છે ડૉક્ટર પી.ડી. વર્મા સાહેબ, વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડેડિયાપાડા, નવસારી કૃષિ યુનિવર્સિટી આવે છે, જે આપણને પશુધન આધારિત ટકાઉ ખેતી કઈ રીતે કરવી એની સંપૂર્ણ માહિતી આપશે. ચાલો આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ. નમસ્કાર વર્મા સાહેબ. નમસ્કાર રમેશજી. નમસ્કાર સાહેબ, પહેલો પ્રશ્ન એ થાય કે પશુધન અને ટકાઉ ખેતીની જરૂરિયાત શા માટે? જી, શરૂ કરતાં પહેલાં તો રમેશભાઈ, ખેડૂત મિત્રોને મારો નમસ્કાર. અને એ જણાવતા આનંદ પણ થાય છે કે વરસાદ સારો પડી રહ્યો છે અને આશા છે કે તેઓ સારી ખેતી કરી શકશે. સાથે સાથે જ્યાં સુધી આપનો પ્રશ્ન છે કે ભાઈ પશુધન અને ટકાઉ ખેતી, હકીકતમાં એ છે કે આજના સમયમાં જમીનમાં જે કાર્બનિક પદાર્થની જરૂર છે તે લગભગ પૂર્ણ થતો નથી અને ખેડૂતો ઉત્પાદનની અપેક્ષામાં રાસાયણિક ખાતરો વધારે વાપરતા થયા છે. અને એમ કહી શકાય કે અમુક ખેડૂતો તો બિલકુલ બેફામ રસાયણો વાપરે છે અને એ રસાયણોથી જે ઉત્પાદન થાય છે તેની જે આડઅસર છે એ 100% આપણા જ સ્વાસ્થ્ય ઉપર થાય છે. તો આપણે આજના સમયમાં જો સ્વચ્છ અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન કરવું હોય તો આપણે, મને એવું લાગે છે કે ટકાઉ ખેતી તરફ, જે પશુધન આધારિત હોય તે તરફ જવું જ પડશે. તેને વગર છૂટકો નથી. તો આપે જે કહ્યું કે પશુધન આધારિત હોય ટકા ખેતી, તો હવે પ્રશ્ન એ થાય કે પશુધન એટલે શું? હા, પશુધન એટલે રમેશભાઈ, મહત્વની બાબત એ છે કે આપણા જે પાલતુ પ્રાણીઓ છે તેને બધાએ આપણે એને પશુધનમાં લઈએ છીએ. દાખલા તરીકે એમાં ગાય આવે, ભેંસ આવે, ઘેટા આવે, બકરી આવે, ઘોડા આવે, બરાબર. અહીં સુધી શ્વાનને પણ લોકો એમાં જ લે છે. સાથે સાથે મરઘા પણ એમાં લે છે. તો આપણે, અને એ જે પશુધન છે એનેનો મોટો ફાયદો શું છે કે માણસ એનેથી આવક પણ મેળવી શકે, એનું જીવન નિર્વાહ કરી શકે. અને જ્યારે પશુધનમાં ગાય ભેંસની વાત આવે તો એમ કહેવાય કે આપણા સ્ત્રી સશક્તિકરણમાં પણ મોટો ભાગ ભજવી શકે પશુધન. એટલે પશુધનનું ખેતીમાં જ મહત્વ નહીં, મને તો લાગે છે કે માણસના જીવનમાં પણ પૂરેપૂરું મહત્વ છે. અને તેને મને એવું લાગે છે કે ટકાઉ ખેતી કરવું હોય તો તે તરફ જવું જ પડશે. ખૂબ સરસ વાત કરી પશુધન વિશે. હવે અમને એક કે ટકાઉ ખેતી એટલે શું? હા, ટકાઉ ખેતીની જ્યારે વાત કરીએ રમેશજી અને ખેડૂત ભાઈઓને મારે કહેવું પડે કે આજકાલ જનરલી તમે જોશો તો ખેડૂતો એક ફરિયાદ કરે, સાહેબ બરાબર પાકતું નથી. તો બરાબર પાકતું નથી એટલે મતલબ કંઈ ને કંઈક વસ્તુ ઘટે છે તો જ બરાબર ના પાકે. કારણ કે એક સરખી જ ખેતી કર્યા કરો અને ઉત્પાદન વધે નહીં, એનું મતલબ શું થયું કે આ ટકાઉ ખેતી નથી. તો ટકાઉ ખેતીની શરત જ છે કે આપણો વાતાવરણ બગડે નહીં, જમીનની ફળદ્રુપતાને કોઈ નુકસાન ના થાય અને આપણું ઉત્પાદન વધે. એટલે એ ટકાઉ ખેતી. અને જો આવી ટકાઉ ખેતી હોય તો એ બિલકુલ ક્લિયર છે કે એનેથી આપણે ગુણવત્તાસભર ઉત્પાદન મળશે. તેનાથી આપણે માનવ જે સ્વાસ્થ્ય છે, આપણું પોતાનું જે સ્વાસ્થ્ય છે તે પણ સુધરશે. સાહેબ, ટકાઉ ખેતીમાં સમન અને અનુકૂલન આવે છે, એ શું છે? એમાં શું છે કે દાખલા તરીકે આજે વાતાવરણ બદલે છે. જ્યારે ટકાઉ ખેતી જો કરીએ તો જમીન મજબૂત હોય તો સિદ્ધાંત શું છે કે જમીન મજબૂત હશે તો તે વાતાવરણ સામે પણ એનું ટકી શકશે, એની ઉપર જે કંઈ છોડ થશે. પણ જમીન જો મજબૂત ના હોય તો એ બિલકુલ ક્લિયર છે કે છોકરાને બરાબર ના ખોરાક આપી હોય તો એને બહુ ઝડપથી કોઈ પણ ઇન્ફેક્શન લાગશે. પણ છોકરાઓને જો બધું જ રીતે સાચી હોય તો જમીન હું ઘણી વખત કહું છું કે જમીન એટલે બિલકુલ એક જીવંત વસ્તુ છે. અને એને આપણે જો બદલાતા વાતાવરણ એટલે એડપ્ટેશન તરીકે જો એને અપનાવી હોય તો આપણે એને મજબૂત કરવી પડે. અને એને મજબૂત કરવાનું જે એક સસ્તો સ્ત્રોત જેને કહી શકીએ એ આપણે પશુધનમાંથી મળતું જે છાણ છે, જે મૂત્ર છે, એ જ છે. એ સિવાય બીજો કોઈ વિકલ્પ હું માનતો નથી કે ભવિષ્યમાં પણ મળશે કોઈ. હવે સાહેબ, આજનો મુખ્ય પ્રશ્ન કે પશુધન ટકાઉ ખેતીમાં કેવી રીતે મદદરૂપ થાય છે? હવે એ મહત્વની બાબત છે એ પ્રશ્ન કે રમેશજી કે પશુધન ટકાઉ ખેતીમાં પહેલી વાત તો એ છે કે જમીનમાંથી લગભગ દર વર્ષે એમ કહેવાય છે કે 10 મિલિયન ટન
જે પોષક તત્વો છે એ શોષાઈ રહ્યા છે અને એની જે ફોર્મ છે એ મુખ્ય તત્વો નાઇટ્રોજન, ફોસ્ફોરસ અને પોટાશ, અને એ શોષાઈ જાય છે, એનો ઉપયોગ થઈ જાય છે એટલે એ ઘટાડો થાય. બીજી સાથે સાથે આપણા ખાસ કરીને જમીનના જે બીજા 2 તત્વો ઝીંક અને સલ્ફર તેની પણ અછત છે. તો આને જો પૂર્ણ કરવું હોય તો તેનું સારામાં સારો સ્ત્રોત એક છે કે ભાઈ પશુધનમાંથી જે આપણને વેસ્ટ મળે છે, છાણ તરીકે કહો, મૂત્ર તરીકે કહો, તો તેને જો આપણે ઉપયોગ કરીએ તો મને એવું લાગે છે કે આપણી જે આ ઘટ છે દર વર્ષે જે ઘટતું જાય છે તેને આપણે પૂરી કરી શકશું. ખૂબ સરસ વાત કરી વર્મા સાહેબ. દર્શક મિત્રો, વર્મા સાહેબ આજે આપણને પશુધન આધારિત ટકાઉ ખેતીની માહિતી આપી રહ્યા છે. અત્યારે સમય થયો છે વિરામનો. વિરામ બાદ મળીએ. વિરામ બાદ કૃષિ દર્શન કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરી રહ્યા છીએ પશુધન આધારિત ટકાઉ ખેતી અને માહિતી આપી રહ્યા છે વર્મા સાહેબ. વર્મા સાહેબ, આગળ વધીએ તો આપણા ગુજરાત રાજ્યની અને સમગ્ર ભારતની વાત કરીએ તો રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે પશુધનની માહિતી અમને આપશો? પશુધનની માહિતીની રમેશભાઈ જો વાત કરીએ તો લગભગ 307 મિલિયન જેટલા પશુઓ આપણા દેશમાં આવેલા છે અને એમાંથી લગભગ 27 મિલિયન પશુઓ આપણા ગુજરાતમાં છે. અને એની જે થોડી ગણતરી કરીએ તો એમાં મોટા ભાગના મુખ્ય ત્યાં પશુઓની વાત કરીએ તો એમાં ગાય આવે, ભેંસ આવે અને ઘેટા જે છે, ઘેટા બકરા અને સાથે સાથે મરઘા, તેનું પણ એક બહુ મોટું ભાગ છે આખા પશુધનની જ્યારે વાત કરીએ તો આ રીતે મને એવું લાગે છે કે આપણા ગુજરાતમાં પણ પશુધન ખૂબ સારા પ્રમાણમાં છે. એટલે મને એવું લાગે છે કે હજી જો થોડુંક એના ઉપર ધ્યાન આપીએ તો મને એવું લાગે છે કે પશુધનથી ખેડૂતો પોતાની ખેતી તો ઠીક, એમાં બીજા વ્યવસાય તરીકે પણ એને અપનાવી શકશે ભવિષ્યમાં, એવી મને આશા છે. વર્મા સાહેબ, પશુધન ગમે તેટલું હોય પણ આપણા માટે સૌથી અગત્યની વાત છે દૂધ ઉત્પાદન. તો સમગ્ર વિશ્વમાં દૂધ ઉત્પાદનની દ્રષ્ટિએ આપણે ક્યાં છીએ, ભારત દેશ? આમ તો રમેશભાઈ શું છે કે પશુધનની આપણે વાત કરીએ તો સીધું સવાલ આવે કે ભાઈ ગાય ભેંસ, બરાબર. અને આજની તારીખમાં ગુજરાત તો મને એવું લાગે છે કે દૂધ ઉત્પાદનમાં મોખરે છે અને આમૂલ તો તેનું મને એવું લાગે છે કે વિશ્વમાં ઓળખાતું એક સહકારી સંસ્થા છે જેના થકી આપણા ગુજરાતની બહેનો સશક્તિકરણ થાય છે. અને આવી મહેનતો થકી જ મને ગર્વ અનુભવ થાય એ જણાવતા કે ભાઈ આપણા જે વિશ્વમાં દૂધના સ્થાનમાં દેશ પ્રથમ નંબરે છે. વર્મા સાહેબ, અમે એવું સાંભળ્યું છે કે અત્યારે પશુધનમાં ઘટાડો થઈ રહ્યો છે. તો આપણા ગુજરાત રાજ્યની વાત કરીએ તો કયા વિસ્તારમાં એ ઘટાડો થઈ રહ્યો? હા રમેશજી, આ એક બહુ એવી બાબત છે કે જે ખરેખર થોડુંક ચિંતાનો વિષય છે. અમુક વિસ્તારોમાં સૌરાષ્ટ્રના જે કચ્છ વિસ્તારો છે એમાં થોડીક મુશ્કેલીઓ પણ હશે, પણ એ વિસ્તારોમાં થોડો પશુધનમાં ઘટાડો થઈ રહ્યો છે. પણ મને એવું લાગે છે કે ખેડૂત મિત્રો જો થોડુંક એ વિષય તરફ વિચાર કરશે તો કદાચ ફરીથી લોકો પશુધન તરફ વળશે એવી આશા રાખીએ. વર્મા સાહેબ, અત્યારે ગુજરાત રાજ્ય વાત કરીએ કે ભારત સરકારની વાત કરીએ તો બધા જ પ્રાકૃતિક ખેતીને મહત્ત્વ આપી રહ્યા છે. જી, પ્રાકૃતિક ખેતી સાથે પશુધન કેવી રીતે કરી શકાય એ અમને કહેશો? હા, આમ તો રમેશભાઈ શું છે કે ખેડૂતોને એ જણાવવું જ પડે કે પશુધન વગર કોઈ પણ પ્રકારની ખેતી શક્ય નથી. બરાબર. એમાં તમે પ્રાકૃતિક ગણી લો, એમાં તમે સજીવ ખેતી ગણી લો, એમાં ખેડૂતો જે કરે છે એ ગણી લો, આપણે સંકલિત ખેતી ગણી લો અને સાથે સાથે રાસાયણિક ખેતી ગણી લો. કોઈ પણ ખેતી પશુધન વગર શક્ય છે જ નહીં. પણ જ્યારે આપણે પ્રાકૃતિક ખેતીની વાત કરીએ તો પ્રાકૃતિક ખેતીનું એક મુખ્ય સિદ્ધાંત છે કે જમીનને મજબૂત કરીને ખેતી કરો, જમીનની ફળદ્રુપતા વધારો. અને એની પાછળનું સિદ્ધાંત એ જ કામ કરે છે કે જમીન ફળદ્રુપ હશે તો છોડ મજબૂત થશે અને છોડ મજબૂત થાય તો એમાં કોઈ રોગ જીવાત પણ ના આવે. તો તેથી ખેતી છે પ્રાકૃતિક ખેતી પશુધન થકી શકે છે. અને બીજું પ્રાકૃતિક ખેતીમાં શું છે કે એમાં કોઈ પણ પ્રોડક્ટ જે છે એના ઉપયોગ કરવાનો, એ કોઈ બહારથી ખરીદવાનું નથી, આપણે એમાંથી જ કરવાનું છે. દાખલા તરીકે પશુથી છાણ મળશે, એનેથી મૂત્ર મળશે. અને પ્રાકૃતિક ખેતીમાં મોટા ભાગના જે પ્રોડક્ટો છે તે આપણે ખેતીમાં ઉપયોગ કરવા માટે પશુધનથી જ બનાવવામાં આવતા હોય છે. ખૂબ સરસ વાત કરી વર્મા સાહેબ. હવે સંકલિત ખેતીની વાત કરીએ તો પશુધન સાથે સંકલિત ખેતી કેવી રીતે કરે છે? હા જી રમેશજી, સંકલિત ખેતીની આપણે જ્યારે વાત કરીએ તો સંકલિત ખેતી એક એવી ખેતી છે કે જેમાં એક સાથે બીજા ઘટકોને સાથે લઈને ખેતી કરવામાં આવતી હોય છે.
અને સંકલિત ખેતીનો મોટો ફાયદો એ છે કે એમાં એક જોખમ ઘટે છે. કદાચ એક ઘટકમાં તમને થોડુંક નુકસાન થયું હોય તો બીજા ઘટકમાંથી એ વસ્તુ મળી જાય. દાખલા તરીકે આપણે ખેતી કરી, બરાબર, તો સાથે સાથે બાગાયતી પાકો કરી શકો, તમારે એગ્રો ફોરેસ્ટ્રી કરી શકો, પશુપાલન આપણે કરી શકીએ, મરઘા પાલન આપણે કરી શકીએ, મશરૂમ પાલન આપણે કરી શકીએ. તો આ રીતે આપણે બકરા પાલનની પણ એમાં આખી વાત આવી જાય, જે એક બહુ સસ્તું એન્ટરપ્રાઇઝ છે ખેતીની વાતમાં જ્યારે કરીએ. તો આ રીતે જ્યારે આપણે એક કરતાં વધારે ઘટકોને સાથે રાખીને ખેતી કરતા હોય તો એ ખેતીને આપણે સંકલિત ખેતી તરીકે ઓળખીએ. વર્મા સાહેબ, થોડી સજીવ ખેતી વિશે વાત કરશો? જી, સજીવ ખેતીને જ્યારે આપણે પ્રાકૃતિક ખેતીની થોડીક વાત કરી તો બંનેમાં થોડુંક ફેર છે. બંનેનો સિદ્ધાંત એ છે કે ભાઈ પરત આપો જમીનને, જમીન મજબૂત હોય તે ધ્યાનમાં રાખીને ખેતી કરવાની. પરંતુ સજીવ ખેતીમાં આપણે અમુક જે સેન્દ્રિય ખાતરો છે તે બહારથી પણ મળતા હોય તેને પણ ઉપયોગ કરી શકીએ, જંતુનાશકોનો ઉપયોગ કરી શકીએ. દાખલા તરીકે લીમડાનું તેલ છે એ એમાં આવે. પણ અમુક જે બાબતો છે એ પ્રાકૃતિક ખેતી કરતાં થોડીક આ રીતે છે કે સજીવ ખેતીમાં આપણે થોડીક બહારથી જે ઇનપુટો મળતા હોય અને જે સજીવ હોય અથવા જેમાં કોઈ પ્રકારનું રસાયણ ના હોય તે પ્રકારની ખેતીને આપણે સજીવ ખેતી કહીએ. વર્મા સાહેબ, રાસાયણિક ખેતી કરતા ખેડૂતો હોય, હવે એમને એવો પ્રશ્ન થાય કે રાસાયણિક ખેતીની આડઅસર ઓછી કરવી હોય તેમાં પશુધનનું શું મહત્વ? આ એક બહુ મહત્વનો પ્રશ્ન છે રમેશજી. જ્યારે આપણે એ વાત કરતા હોય એનો ઘણી વખત હું દાખલો પણ આપું છું કે જ્યારે આપણે પોતે બીમાર થાય ને ડૉક્ટર પાસે જાય તો ડૉક્ટર હંમેશા શું કહે છે કે ખાલી પેટ દવા નહીં લેતા, ખાલી પેટ દવા લેશો તો નુકસાન કરશે. તો રાસાયણિક ખેતીમાં પણ એ જ વાત છે કે જો તમે ફક્ત અને ફક્ત રસાયણ વાપરશો તો નુકસાન વધુ થશે. પરંતુ જો જમીનમાં પૂરતા પ્રમાણમાં કાર્બનિક પદાર્થ હોય, રસાયણ હંમેશા નુકસાન તો કરે જ, પરંતુ જો કાર્બનિક પદાર્થ જમીનમાં પૂરતો હોય, તેને સેન્દ્રિય ખાતર કહો કે જે રીતે આપણે એમાં નાખવું હોય નાખી શકીએ, તો એ 100% ઓછું નુકસાન કરશે. એટલે પશુધનથી જે કાર્બનિક પદાર્થ આપણને મળે છે તેના છાણ રૂપમાં જો આપણે એને ખેતીમાં વાપરીએ તો રાસાયણિક ખેતીની આડઅસર ઓછી થશે ને થશે જ. ખૂબ સરસ વાત કરી. વર્મા સાહેબ, પશુધનની વાત કરી રહ્યા તો આપણે અમને જાણવાની ઈચ્છા થાય કે જમીન સુધારણા માટે પશુધન કેવી રીતે અગત્યનું? જી, બહુ સીધી વાત એ છે એમાં રમેશજી કે કાર્બનિક પદાર્થ જેને આપણે ઓર્ગેનિક મેટર કહીએ એ જો જમીનમાં હોય, બરાબર, તો જમીનમાં દરેક પ્રકારના આપણે જે ખેતી કરીએ તે મજબૂત થશે. બીજી વાત શું છે કે જે ઓર્ગેનિક મેટરનું કાર્બનિક પદાર્થનું જે મોટું મહત્વ છે કે જમીનની જે પીએચ છે, જમીનની જે પીએચ છે તેને સંતુલન કરીને રાખે છે કાર્બનિક પદાર્થ થકી. એટલે આપણે એમ કહી શકાય કે ખારાશી વિસ્તારને જે આપણા વિસ્તારો હોય છે તે વિસ્તારોમાં પણ જો આપણે સારી ખેતી કરવી હોય તો આપણે જે ઓર્ગેનિક મેટર છે તે જાળવવું પડશે. તો તેથી અને એમાં ફરી કહું છું કે સસ્તો અને સારો સ્ત્રોત હોય તો એ પશુધનમાંથી મળતો એનું છાણ વગેરે છે તો એને જો આપણે વાપરીએ તો એક પીએચ મેન્ટેન કરી શકાય. બીજી જે ખાસ વાત છે જે આપણે બદલાતા વાતાવરણમાં જે જમીનમાં ઓર્ગેનિક મેટર ઓછું હોય તેમાં તમે જોશો કે ફળ અને ફૂલ બંને ઓછા આવશે. કારણ કે હાર્મોનલ સિક્રેશન જ્યારે થતું હોય, હાર્મોનલ સિક્રેશનમાં ટેમ્પરેચર ક્યારે મેન્ટેન થશે કે જ્યારે એમાં ઓર્ગેનિક મેટર બરાબર હોય. તો ટૂંકમાં એમ કહી શકાય કે એ જમીનમાં કંઈક વાતાવરણના જે પડકારો છે તેને ઝીલવાની શક્તિ હશે. એટલે જ આપણે એનું જે છે એ કે ભાઈ પશુધનનું ટકાઉ ખેતીમાં, એટલે હું ઘણી વખત કહું છું કે પશુધન વગર કોઈ ખેતી શક્ય નથી. ખૂબ સરસ વર્મા સાહેબ. દર્શક મિત્રો, વર્મા સાહેબ પશુધન આધારિત ટકાઉ ખેતીની ખૂબ અગત્યની માહિતી આપી રહ્યા છે. પરંતુ અત્યારે સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ મળીએ. વિરામ બાદ કૃષિ દર્શન કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરી રહ્યા છીએ પશુધન આધારિત ટકાઉ ખેતી અને માહિતી આપી રહ્યા છે વર્મા સાહેબ. વર્મા સાહેબ, આગળ વધીએ. પશુધનની આપણે ખૂબ સરસ વાત કરી રહ્યા છીએ. પશુધનનો ઉપયોગ કરીએ તો અમને એ જાણવાની ઈચ્છા થાય કે રોગ જીવાત ઓછા આવે. હા જી સર, જે રીતે અગાઉ વાત કરી ફરીથી એ મેં હંમેશા એ જ કહું છું કે આપણે જો વાત કરીએ ભાઈ જમીનને એટલે ધરતી માતા કીધી. ધરતી માતા એટલે જે જન્મ આપવાની શક્તિ ધરાવે. અને ફરીથી એ જ કહું છું કે જો માતા સ્વસ્થ તો બાળક સ્વસ્થ, માતા નબળી તો બાળ નબળું. તો ખેતીમાં પણ એ છે કે જો આપણી ધરતી માતા જો મજબૂત હોય, જમીનની જો ફળદ્રુપતા આપણે સાચવીએ
તો મને એવું લાગે છે કે છોડ મજબૂત થશે, અને છોડ જો મજબૂત હોય તો એ સ્વાભાવિક છે કે તેમાં રોગ જીવાત ઓછું આવશે જ. તેમાં કોઈ આ સિદ્ધાંત છે કે ભાઈ મજબૂત હોય તો એમાં એક્સેપ્શનને છોડીને ઘણી વખત આવું બની શકે, પરંતુ મોટા ભાગે રોગ જીવાત ઓછી જ આવશે જો જમીન મજબૂત હશે તો. વર્મા સાહેબ, અમને જાણવાની ઈચ્છા હતી કે પશુધન એટલે પશુઓ આધારિત જે સેન્દ્રિય ખાતરો છે એના વિશે અમને માહિતી આપશો? જી, પશુ આધારિત સેન્દ્રિય ખાતરોની જો વાત કરીએ રમેશજી, એનું મહત્વની બાબત એ છે કે એનું જે મહત્વ છે, દરેક તમારા ગાય છે, બકરા છે, ઘોડા વગેરે છે, ઘેટા બકરી વગેરે છે, તેમાંથી જે છાણિયું ખાતર મળે છે અને ગૌમૂત્ર મળે છે, એમાં જો આપણે ગણતરી કરીએ હતી જે મહત્વના 3 પોષક તત્વો મેં અગાઉ પણ વાત કરી હતી, જેમાં નાઇટ્રોજન, ફોસ્ફોરસ અને પોટાશ, તો લગભગ એમાં એમ કહી શકાય કે કુલ મળીને જો સરેરાશ વાત કરીએ તો 100 કિલોમાંથી લગભગ 0.5%થી માંડીને 1.5-2% સુધી આવા પોષક તત્વો મળતા હોય છે. અને બીજું જ એમાં ખાસ જે મુદ્દાની વાત આવે છે, આપણે જ્યારે હમણાં જ પહેલાં વાત કરી કે ઓલા પશુધન આધારિત ખેતીથી રોગ જીવાત કેમ ઓછા આવે, તો તમે જોશો રમેશભાઈ કે મારા ખેડૂત ભાઈને કહેવાનું પણ છે કે જ્યારે આપણે પશુધન આધારિત વેસ્ટ વાપરીએ છીએ, એનું છાણ, ગૌમૂત્ર વગેરે, તો એમાં પોટાશનો ભાગ બહુ વધારે હોય છે. અને પોટાશનો મોટો રોલ એ છે કે પાકની ગુણવત્તા વધારે અને એને કોઈ પણ રોગ જીવાત આવતા અટકાવે. એટલે એ એક બહુ મોટો ફાયદો છે કે આપણે જો પશુધન આધારિત ખેતી કરીએ તો. વર્મા સાહેબ, આપ પશુધનની ખૂબ તારીફ કરો છો અને ખૂબ હિમાયત કરો છો. હવે અમારે એ જાણવું છે કે પશુધન આધારિત ટકાઉ ખેતી અને જમીનની ફળદ્રુપતા એ કોઈ સાબિતી આપશો કે એનાથી જ અમને ફાયદો થાય? हाँ जी, ये बहुत મહત્વની બાબત એ છે કે મેં શરૂઆતથી જ કહ્યું કે આપણે જો જમીનમાં કાર્બનિક પદાર્થ વધારવું હોય તો આપણે પશુઓથી મળતો વેસ્ટ એમાં વાપરવું જ પડે, બરાબર. અને એ પણ એક ક્લિયર વસ્તુ છે રમેશભાઈ કે જો જમીનના જે આપણે જ્યારે કાર્બનિક મેટર એમાં વધે તો એની જે ખાસ કરીને એ છે કે એક તો એમાં જમીનની વોટર હોલ્ડિંગ કેપેસિટી, જેને આપણે કહીએ છીએ કે પાણી ધારણ કરવાની ક્ષમતા, એ વધશે. અને સાથે સાથે એટલું જ નહીં કે ઓર્ગેનિક મેટર જો જમીન વધારે હોય તો જમીનનું બોન્ડિંગ પણ મજબૂત થાય, તો એનેથી જમીનમાં જે આપણે ઘણી વખત જે આપણું ઓલો માટી બેહી જતી હોય તેને પણ આપણે રોકતા અટકાવી શકીએ. સાથે એટલું જ નહીં કે જ્યારે જો તમે સહી પ્રકારે ખેતી કરો અને એમાં ઓર્ગેનિક કાર્બન જો વધારે હોય તો પાક પણ ઝડપથી વધશે. તેનાથી એમ પણ કહી છે કે એમાં નિંદામણ વગેરેનો પ્રકોપ પણ થોડુંક ઓછું થશે કમ્પેરેટિવલી. વર્મા સાહેબ, આજની પરિસ્થિતિની વાત કરીએ તો ઘણા બધા ખેડૂત મિત્રોની એક ફરિયાદ પણ હોય છે કે પશુધન નિભાવવા એટલે પશુઓને નિભાવવા મોંઘા પડે છે. જી, એના માટે આપ શું કહેશો? હા, આ પણ રમેશભાઈ એક બહુ મહત્વનો પ્રશ્ન છે અને ખેડૂતો એ પ્રશ્ન લે છે, પરંતુ એમાં જે મેં શરૂઆતમાં જ પહેલો જ પ્રશ્નનો જવાબ આપને આપ્યું હતું કે જો પશુધન વગર ખેતી શક્ય નથી. અને આજે આપણે જે મુશ્કેલીઓ વેઠી રહ્યા છે ખેતીમાં કે ભાઈ ઉત્પાદન બરાબર થતું નથી, જમીન નબળી થઈ ગઈ છે, પાણીની જરૂરિયાત વધી છે, તો એટલે એના વિકલ્પ તરીકે હું કહું છું કે આપણે જો પશુ રાખીએ અને એને એક વ્યવસાય તરીકે લઈએ તો મને એવું લાગે છે કે પશુ નિભાવવામાં મુશ્કેલી નહીં થાય. બાકી ખાલી આપણે એને એક જ આસ્પેક્ટથી રાખીએ તો એ થોડુંક મોંઘું પડશે, પરંતુ જો એને આપણે આવક તરીકે લઈએ એક ઈ ફાયદો થશે, બરાબર. અને દાખલા તરીકે આપણે પશુધન ઘરમાં રાખ્યું, પણ આપણે જો ભાઈ તોય ગેસના બાટલા ખરીદતા હોય તો મોંઘું પડવાનું, પણ જો બાયોગેસ બસાવી લઈએ તો તમને સસ્તું પડશે, એક તમારો ખર્ચો બચે. તો મને એવું લાગે છે કે થોડીક આપણે એમાં મજબૂત થઈને અને એને વ્યવસાય તરીકે લઈએ પશુધનને તો સાથે ખેતી પણ સુધરશે અને આપણા આવક વધશે. અને જે મોંઘાની જે વાત છે એ મને એવું લાગે છે કે પ્રશ્ન ઉપસ્થિત જ નહીં થાય. સાહેબ, આપણે વ્યવસાયની વાત કરી છે તો અમને જાણવાની ખૂબ ઈચ્છા થાય કે પશુધન સાથે વ્યવસાય કેવી રીતે કરી શકાય અને એમાં ખેડૂત મિત્રો શું કરે છે કે એમાં ખર્ચ ઓછો થાય અને છાણિયું ખાતર થઈ શકે? હા, એમાં પણ રમેશભાઈ શું છે કે ચારેક વ્યવસાય એવા છે કે જેને ખેડૂત ભાઈઓ ધારે તો બહુ આસાનીથી કરી શકે. અને એમાં મારા અનુભવ પણ છે કે આદિવાસી વિસ્તારોની જ્યારે ખાસ વાત કરીએ, જ્યારે આપણે બકરા રાખીએ છીએ લોકો, હા, તો બકરા એક બહુ મતલબ ઓછા ખર્ચે નભે તેવા એના વ્યવસાય તરીકે અપનાવી શકીએ. અને સાથે બકરામાંથી જે છાણ મળે છે તેની પણ જે એમાં પણ પોષક તત્વો ખૂબ રહેલા છે. એક તો આપણે એ કરી શકીએ, સાથે છાણમાંથી અળસિયાનું ખાતર બનાવી શકાય. અને અળસિયાનું ખાતરની જ્યારે વાત આવે ત્યારે ચોમાસું ચાલી રહ્યું છે તો મારા ખેડૂત મિત્રોને જણાવતા આનંદ થાય
કે અળસિયાનું ખાતર જો કોઈ પણ જાતના ખર્ચ વગર બનાવવું હોય તો ચોમાસા જેવો કોઈ વિકલ્પ નથી. અત્યારે તમારે ખાલી 1 મીટર ઊંચી બેડિંગ કરી દેવાની છે, એમાં ઉપરથી કોથળા ઢાંકી દો અને અળસિયા અમુક તો બિલકુલ કુદરતી રીતે એમાં પેદા થશે અને જ્યારે પાણી છાંટવાની જરૂર બિલકુલ નહીં પડે અને જ્યારે વરસાદ પૂરી થશે ત્યારે તમને અળસિયાનું ખાતર તૈયાર મળશે. તો એને પણ આપણે વ્યવસાય તરીકે લઈ શકીએ અને મને એવું લાગે છે કે જો એને વ્યવસાય તરીકે લઈએ તો ખેતી પણ સુધરે અને 2 પૈસા મળે અને પશુધન રાખવામાં સરળતા થાય. તો આપણે જે અગાઉ પ્રશ્નની વાત કરી તેનો પણ એક સીધો જવાબ છે. ત્યાર પછી મેં ફરી વાત કરું કે બાયોગેસ પ્લાન્ટને આપણે લગાડી શકીએ અને બાયોગેસ પ્લાન્ટ તો એવું છે કે તમે ઢોર રાખીને પડોશમાં પણ પૂરું પાડી શકો. એટલે જરૂરી છે કે પશુધનનું આપણે જો મહત્વ સમજીએ તો મને એવું લાગે છે કે પશુધન આપણા જીવન નિર્વાહમાં પણ ખૂબ મોટો યોગદાન દઈ શકે. અને બીજું, આજના સમયમાં જે ખાસ મુદ્દો આપણે જે રહી જાય છે કે દરેક પ્રકારે તમે જુઓ કે ભાઈ આ પોલ્યુશન હા, વાતાવરણ સાહેબ બરાબર નથી, વાતાવરણ બરાબર નથી અને શહેરમાં તો કોઈને ગમતું પણ નથી, અહીં સુધી હાલત થઈ ગઈ છે. તો એમાં આજની તારીખમાં આપણે ગાય આધારિત છાણની જો વાત કરીએ તો એમાંથી પણ ઘણા બધાય પ્રોડક્ટો હવે બને છે અને તેમાંથી ખેડૂત મિત્રોને હું કહું કે અમારા તમે નર્મદા KVKની જે ડેડિયાપાડામાં આવેલું છે તેની મુલાકાત પણ લઈ શકો. અમારો જે એક ખેડૂત છે એ ગાય આધારિત જે પ્રોડક્ટ છે જેમાં અગરબત્તી હોય, ધૂપબત્તી હોય, દીવા હોય, ગણેશજીની મૂર્તિ હોય, એ બધુંય બનાવીને ફિનાઇલ પણ એની બનાવે છે. તો એનેથી ખૂબ સારી આવક મેળવે છે. તો આ પણ મને એવું લાગે છે કે પશુધનને ખાલી એ રીતે જ રાખીએ ભાઈ ખાલી ખેડમાં કામ લાગે ને મનમાઈ રાખીને હવે એ દિવસો નથી. આમ તો લોકો છે ને ગૌમૂત્ર વેચીને પણ પૈસા કમાઈ રહ્યા છે. એટલે આજના સમયમાં તો મને એવું લાગે છે કે આપણે પશુધનની કદર કરીએ અને તો મને એવું લાગે છે કે રોજગાર પણ બીજા લોકોને પૂરો પાડી શકવાની સ્થિતિમાં છે. વર્મા સાહેબ, આપણા અત્યારે ગુજરાત રાજ્યમાં ઘણી બધી યોજનાઓ ચાલતી હોય છે, એમાં ગાય આધારિત ખેતી ઉપર પણ સરકાર સહાય કરે છે. આજનો કાર્યક્રમ જોઈએ અમારા ખેડૂત મિત્રો જેની પાસે પશુઓ છે બરાબર છે, પણ જે ના હોય એને વસાવવાની ઈચ્છા થાય તો 1 હેક્ટર જમીન હોય તો કેટલા પશુઓને નિભાવી શકાય? એમાં શું છે કે જે 1 હેક્ટર જમીન હોય તો રમેશજી કે આપણે 5 પશુ અને એના વાછરડી કે પાડી જે કંઈ હોય તેના આપણે આરામથી એનો નિભાવ કરી શકીએ. એક બહુ સાદું ગણિત છે, તેમાં ક્યારેય એને ખૂટે નહીં. વર્મા સાહેબ, આજે આપ અહીંયા પધાર્યા અને અમારા ખેડૂત મિત્રોને ખૂબ સરસ માહિતી આપી એ બદલ ખેડૂત ભાઈઓ વતી અને દૂરદર્શન વતી આપનો આભાર માનું છું. આપણો પણ આભાર અને ખેડૂત ભાઈએ એમને સાંભળ્યું તેનો પણ આભાર. દર્શક મિત્રો, જોયું ડૉક્ટર વર્મા સાહેબ આજે અહીંયા પધાર્યા અને પશુધન આધારિત ટકાઉ ખેતી કેવી રીતે થઈ શકે એમને વૈજ્ઞાનિક માહિતી આપી. આશા રાખું કે આપ પણ પશુઓને વસાવી અને ટકાઉ ખેતી એટલે કે પ્રાકૃતિક ખેતી તરફ વળો તો ચોક્કસ આપણને સારું ઉત્પાદન મળશે. અને વધારે માહિતી મળતી હોય તો એમને ખુલ્લું આમંત્રણ આપ્યું છે. ડેડિયાપાડા ખાતે એમના કૃષિ વિજ્ઞાન કેન્દ્રની અવશ્ય મુલાકાત લેશો. મિત્રો, ફરીથી મળીશું કૃષિ દર્શનમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. રામ રામ ખેડૂત.